Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanabar presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનના યુનિટ 3માં આપણે લોન ફિનાન્સિંગ ટોપિક ઉપર ડિસ્કસ કરી રહ્યા હતા. દેર આર મેઇનલી ટુ ટાઈપ્સ ઓફ લોન ફિનાન્સિંગ, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. ટૂંકા ગાળાની લોન અને લાંબા ગાળાની લોન એ બે મુખ્ય પ્રકારના લોન સ્વરૂપના નાણાં સ્ત્રોત છે. જેમાં આપણે ટૂંકા ગાળાની લોન જે છે એના મિનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ, અર્થ, લક્ષણો અને પછી એના સ્ત્રોત છે જે અલગ અલગ એ ડિસ્કસ કરી રહ્યા હતા. આઉટ ઓફ વિચ we have already discussed first one, business creditors, વેપારી લેણદારો. Second one, commercial banks, વેપારી બેંકો. Fourth, financial institutions, નાણાં સંસ્થાઓ. And now in this lecture we are going to discuss fifth one, that is accrual accounts. accrual accounts જે છે એ એક પ્રકારનું શોર્ટ ટર્મ લોનનો નાણાં સ્ત્રોત છે. એ ટોપિક ઉપર આપણે આજે ડિસ્કશન આ સેશનમાં કરવાના છીએ. અક્રુઅલ અકાઉન્ટ્સ. હવે અક્રુઅલ અકાઉન્ટ્સ કઈ રીતે ટૂંકા ગાળાનો લોન સ્વરૂપનો નાણાં સ્ત્રોત કંપની માટે છે એ જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇંગ્લિશમાં પણ અક્રુઅલ અકાઉન્ટ્સ જ છે અને ગુજરાતીમાં પણ નેમ જે છે એ અક્રુઅલ અકાઉન્ટ્સ એમ જ આપેલું છે. એટલે હવે પહેલાં તો આપણે એ સમજવું પડશે કે વોટ ડઝ ઇટ મીન બાય અક્રુઅલ. અક્રુઅલ એટલે શું? અક્રુઅલ એટલે સંચિત, એકઠું થવું, ભેગું થવું, એને કહેવાય અક્રુઅલ. અક્રુડ એક્સપેન્સીસ એટલે ભેગા થયેલા ખર્ચા. તો આ અક્રુઅલ અકાઉન્ટ્સ કઈ રીતે જે છે એ નાણાં સ્ત્રોત બને કંપની માટે. હવે ફર્સ્ટ ઓફ ઓલ આમાં જે સ્ક્રીન ઉપર દેખાય છે એ પછી એક્સપ્લેન કરું, એક જનરલ એક્સપ્લેનેશન કરું. સપોઝ કંપનીને નાણાંની જરૂર છે. હવે કંપની અમુક ખર્ચા પણ ચૂકવવાના છે, એક્સપેન્ડિચર પણ ઇન્કર કરવાના છે. એ ખર્ચા કંપની આજે ના ચૂકવતા અમુક સમયના અંતર પછી ચૂકવે તો એટલા પૈસા કંપની માટે અત્યારે રહેશે. ખર્ચ ન ચૂકવે એટલે એટલું ફંડ એની પાસે રહેશે કંપની પાસે. એ ફંડનો ઉપયોગ કંપની જે છે એ પોતાના વેપારમાં, બિઝનેસ એક્ટિવિટીમાં કરી શકે અને એ રીતે એ ફંડનો ઉપયોગ કરી અને પ્રોફિટ અર્ન કરી શકે. બિઝનેસ એક્ટિવિટી શા માટે કરવામાં આવે? વિથ એન એઇમ ઓફ અર્નિંગ પ્રોફિટ. તો એ જે ફંડ, જે ખર્ચ છે એ આજે ન ચૂકવતા અમુક સમય પછી ચૂકવવાનું થાય છે, તો અત્યારે એ ખર્ચના નાણાં જે બચી જાય છે એને ધંધામાં વાપરી શકે, બિઝનેસ એક્ટિવિટી કરી શકે અને બિઝનેસ એક્ટિવિટી દ્વારા નફો પણ કમાઈ શકે. તો નફો કમાઈનો મતલબ શું? કે પછી એ નફો જ્યારે કમાઈ લેશે અમુક સમયના અંતર પછી, બિઝનેસ એક્ટિવિટી થયા પછી, ત્યારે કંપની પાસે નાણાં વધારે હશે, એની ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે એ વધારે ઇમ્પ્રૂવ થઈ હશે. તો એ રીતે જે છે એ કંપની ખર્ચાનું ચૂકવણું જે છે એ ભવિષ્યમાં કરી અને સંચિત કરે, અત્યારે ન કરે, ભવિષ્યમાં કરી અને જે છે એ નાણાં સ્ત્રોત ઊભું કરી શકે. હવે આપણે એકચ્યુઅલ એનો જે આખો પોઈન્ટ છે એ સમજીએ. તો અક્રુઅલનો મિનિંગ મેં તમને કીધું, સંચિત, ભેગું થવું. કંપની જે છે એ પોતે ઊભા કરવામાં આવેલા ત્વરિત નાણાં સ્ત્રોત તરીકે અક્રુઅલ અકાઉન્ટ્સને ઉપયોગ કરી શકે. આ એક એવું નાણાં સ્ત્રોત છે કે જે કંપનીનું પોતાનું ઊભું કરેલું નાણાં સ્ત્રોત છે, નહીં કે ક્યાંય બીજેથી ઉછીના મેળવેલા નાણાં. આપણે શોર્ટ ટર્મ ફિનાન્સ સોર્સિસમાં જે જોયું નાણાં સ્ત્રોત ટૂંકા ગાળાને, એમાં નાણાં સંસ્થા જોઈ તો એ કંપની બહારની સંસ્થાઓ છે. પછી એ સિવાય આપણે કમર્શિયલ બેંક જોઈએ, વિચ ઇઝ ઓલ્સો આઉટસાઇડર. એન્ડ બિઝનેસ ક્રેડિટર્સ, વેપારી લેણદાર જોઈએ, એ પણ બહારના પક્ષકારો છે. કોઈ ઉત્પાદક હશે, કોઈ જથ્થાબંધ વેપારી હશે, કોઈ એવા વેપારી કે જે કંપનીને માલ કે સેવા ઉછીની પૂરી પાડે છે, ઉધાર પૂરી પાડે છે, શાખ ઉપર પૂરી પાડે છે અને ક્રેડિટ પ્રોવાઈડ કરે છે. તો એ બધા જ જે સોર્સિસ છે ટૂંકા ગાળાની લોન માટેના મહત્વના નાણાં સ્ત્રોત, આપણે બિઝનેસ ક્રેડિટર્સ જોયા, કમર્શિયલ બેંક્સ અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, વેપારી લેણદાર, વેપારી બેંક અને નાણાં સંસ્થા, આ બધા જ જે છે એ બહારી નાણાં સ્ત્રોત હતા. બટ અક્રુઅલ અકાઉન્ટ્સ જે છે એ એવું નાણાં સ્ત્રોત છે કે કંપની પોતે ઊભું કરે છે પોતાના ફંડમાંથી, નહીં કે ક્યાંય બહારથી ઉછીની મૂડી કે નાણાં મેળવીને. એટલે જે આપણે એક આગળના યુનિટમાં સમજ્યા હતા કે આંતરિક નાણાં સ્ત્રોત કંપનીનો, એમાં હતું નફાનું પુનઃરોકાણ, પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ અને ઘસારા ભંડોળ. એ રીતે જો ટૂંકા ગાળાના લોન સ્વરૂપની નાણાં સ્ત્રોતની વાત કરીને તો આંતરિક નાણાં સ્ત્રોત છે. આ કંપની પોતે સ્વયં ઊભું કરે છે. બહુ જ આ બધા જ એક્સપેન્ડિચર રીતે જે છે ડિલે ના કરી શકાય કે ખર્ચા આજે ન ચૂકવી અને ભવિષ્યમાં ચૂકવી અને અક્રુઅલ અકાઉન્ટ્સ ક્રિએટ કરી અને નાણાં જરૂરિયાત સંતોષી શકીએ. બધા પ્રકારના એક્સપેન્ડિચરમાં ઇટ ઇઝ નોટ પોસિબલ. બટ અમુક એવા એક્સપેન્ડિચર છે કે જેને અમુક સમયના અંતરે ચૂકવવામાં આવે છે, અમુક ટાઈમ પીરિયડ પછી, નોટ એવરી ડે.
એવા એક્સપેન્ડિચરને મેઇનલી જો આપણે વાત કરીએ એવા ખર્ચાઓની મુખ્યત્વે તો એ પગાર અને ટેક્સીસ છે, કરવેરા અને સેલરીઝ. આ જે છે એ બંને રકમો ભવિષ્યમાં ચૂકવવાની છે, તાત્કાલિક નથી ચૂકવવાની. એટલે આ રકમ જ્યારે ચૂકવવાની છે એ તારીખ નક્કી થઈ હોય. સામાન્ય રીતે પગાર જે છે એ એવરી મંથ ચૂકવવામાં આવતો હોય કર્મચારીઓને, તો એ 1 મહિના સુધી એ સંચિત થઈ શકે એની રકમ જે છે એ. એટલે 1 મહિના સુધી પગારની રકમનો ઉપયોગ કંપની કરી શકે. પછી જે છે એ કર્મચારીને પગાર એનો ચૂકવવાનો થાય, બીજા મહિનાના પહેલા અઠવાડિયામાં પગાર ચૂકવવાનો થાય. ત્યાં સુધી 1 મહિના સુધી પગારની રકમ જે છે એ પોતે વાપરી શકે. પછી ટેક્સીસમાં પણ એવું હોય, ટેક્સીસ એવરી મંથ ના હોય. ટેક્સીસ નાણાકીય વર્ષના હિસાબો પૂરા થાય પછી આવકની આકારણી થાય, ઇન્કમ ટેક્સ અસેસમેન્ટ થાય અને પછી જે છે ટેક્સ કેલ્ક્યુલેશન કરી અને ટેક્સ પે કરવાનો થતો હોય. એટલે આ રીતે સેલેરીઝ એવરી મંથ અને ટેક્સીસ જે છે એ એટ ધ એન્ડ ઓફ ધ ફિનાન્શિયલ યર આફ્ટર અસેસિંગ ઇન્કમ ટેક્સ પે કરવાનો થતો હોય. તો ત્યાં સુધી કંપની જે છે એ શું એ નાણાંનો ઉપયોગ કરી શકે, એ સંચિત થયેલું છે. સેલરી જે છે ફોર 1 મંથ અને ટેક્સીસની અમાઉન્ટ જે છે ફોર ધ હોલ યર. હવે સપોઝ કંપની જે છે એની નાણાકીય પરિસ્થિતિ થોડી જે છે વીક ચાલી રહી છે, કંપની પાસે જે છે એ ભંડોળ નથી, તો એવા સંજોગોમાં જે છે એ મંથ એન્ડ થશે, એટલે સેકન્ડ મંથના ફર્સ્ટ વીકમાં, બીજા મહિનાના પહેલા અઠવાડિયે કંપનીને પગાર ચૂકવવો પડશે. બટ કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન જે છે એ વીક છે, તો કઈ રીતે પગાર ચૂકવશે? તો 1 મહિનાની અંદર કંપની પાસે એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ હશે, અનેક તક હશે બિઝનેસને જે છે એ આગળ લાવવાની. સપોઝ કે મહિનાની શરૂઆતમાં બિઝનેસ એક્ટિવિટીઝમાં કંઈ ખાસ પ્રોફિટ ન થયો કે વેચાણ ન થયું, બટ પછી જે છે એ કંપનીમાં કોઈ એવા ચેન્જીસ કરવામાં આવ્યા, વેચાણ પોલિસીમાં, સેલ્સ પોલિસીમાં, અને કંઈક એવું એડવર્ટાઇઝિંગને કરવામાં આવ્યું, કોઈ પણ રીતે વેચાણ વધારવાના પ્રયત્ન કરવામાં આવ્યા, અને જે લાસ્ટ વીક હતું મહિનાનું એમાં વેચાણ અચાનક જ બહુ સારું એવું થઈ ગયું અને કંપનીને નફો કમાઈ લીધો. તો એવા સંજોગોમાં આખું મંથ જે છે એ કંપનીનો વીક ગયો, બટ જે લાસ્ટ વીક હતું 1 મહિનાનું એમાં કંપનીએ નફો કમાઈ લીધો વેચાણ સારું એવું કરીને, અમુક ટેકનિક્સ અપનાવી અને અમુક ઘણું બધું જે માર્કેટિંગ અને સેલ્સમેનશિપમાં તમે બધા ભણેલા છો, તો એવું કંઈક કર્યું અને કંપનીનું સેલ્સ જે છે એ વધી ગયું અને કંપનીનો નફો પણ થઈ ગયો. ભલે આખો મહિનો વીક ગયો, બટ લાસ્ટ જે વીક હતું, આખો મહિનો વીક ગયો મતલબ આ વીક છે એ નબળું ગયું એ વાત છે, અને લાસ્ટ વીક મતલબ છેલ્લું અઠવાડિયું, તો એ જે છે એ સારું ગયું અને બિઝનેસ વધ્યો. તો ઇન દેટ કેસ કંપનીએ પ્રોફિટ અર્ન કર્યો. તો જે આખો મહિનો ખરાબ ગયો હતો, નબળો ગયો હતો, એનું કવર જે છે એ થઈ ગયું બધું છેલ્લા વીકમાં. તો હવે કંપની જે છે સેલરી ચૂકવવા માટે સક્ષમ થઈ ગઈ. તો એ મહિનાનો સેલરી જ્યારે નેક્સ્ટ મંથના ફર્સ્ટ વીકમાં આપવાનો થશે કર્મચારીઓને, કંપની કેન પે ઇટ. એટલે આ રીતે જે અક્રુવલ અકાઉન્ટ્સ હોય કે જેની રકમ કંપનીએ તાત્કાલિક નથી ચૂકવવાની, એવા ખર્ચા કે જેની રકમ ભવિષ્યમાં ચૂકવવાની છે, એ કંપની માટે નાણાં સ્ત્રોત સાબિત થઈ શકે, જેમાં મુખ્યત્વે પગાર અને ટેક્સ આવે. પગાર એવરી મંથ ચૂકવવાનો હોય, ટેક્સીસ એટ ધી એન્ડ ઓફ એવરી ફિનાન્શિયલ યર. દરેક નાણાકીય વર્ષના અંતે આવકવેરાની આકારણી કર્યા પછી ભરવાનો હોય. એટલે આ સંજોગમાં શું થાય, એક્રુઅલ અકાઉન્ટ્સમાં આવક મેળવવામાં અને ખર્ચ ચૂકવવામાં સમયગાળો વચ્ચે રહે. આવક કંપનીને મળી જાય અને ખર્ચ જ્યારે તરત જ નથી ચૂકવવાનો, ખર્ચ ચૂકવવાને વાર છે, તો ઇન દેટ કેસ કંપની પાસે જે છે એ ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત માટેનું ફંડ એને મળી રહે. ખાસ કરીને આ ફંડ શેમાં ઉપયોગી થાય? વેચાણ વધારવામાં. કારણ કે વેચાણ વધે તો નફો વધશે અને તો કંપની જે છે એ એનું બિઝનેસ સારી રીતે ચલાવી શકશે. તો વેચાણ વધારવામાં આવું ફંડ કંપનીને ટૂંકા ગાળામાં મહત્વનું છે. જેમ જેમ મજૂરીના દર વધે, વેચાણ માટે કઈ કઈ બાબતોમાં ખર્ચ થાય, તો તમે જે કોસ્ટ શીટ બનાવતા સેકન્ડ યરમાં કોસ્ટ એકાઉન્ટમાં, એમાં ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ વેજીસ અને ડિરેક્ટ લેબર, માલ સામાન, મજૂરી અને ડિરેક્ટ એક્સપેન્ડિચર, એટલે તમે અમુક ખર્ચ, અમુક મજૂરીની રકમ અને અમુક માલ સામાનનો ખર્ચ, આ બધું ભેગું કરો ને એટલે તમારો જે છે એ વેચાણની કોસ્ટ શીટ બને. મેઇનલી આ 3 થિંગ્સ હોય. પછી આગળ અમુક એક્સપેન્ડિચર હોય છે, ફેક્ટરી એક્સપેન્ડિચર એન્ડ કારખાના ખર્ચા, ઓફિસ ખર્ચ અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા. પણ મેઇનલી ડાયરેક્ટ એક્સપેન્ડિચર, ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ મટીરિયલ્સ, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા, આ બધું હોય. તો કંપની પાસે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે આ અક્રૂડ અકાઉન્ટ્સ છે કે જે એને ભવિષ્યમાં ખર્ચ ચૂકવવાનો છે. તો આ જે અક્રૂડ અકાઉન્ટ્સનું ફંડ છે એને ટૂંકા ગાળામાં વેચાણ વધારવામાં ઉપયોગ કરી શકે. પછી જેમ જેમ મજૂરીના દર વધે, માલ સામાન મોંઘો થાય, એમ જે છે એ વેચાણની કિંમત પણ ઊંચી જાય.
એટલે કંપનીનો પ્રોફિટ પણ વધતો જાય સમય જતાં અને આવક પણ વધે. એટલે જે આ વધેલો પ્રોફિટ છે, વધેલી આવક છે, એનાથી એના ખર્ચ કરવાની ક્ષમતા પણ વધશે. એટલે જે ખર્ચ કરવાનો છે ટેક્સીસ અને પગારમાં, એ પણ જે છે એ પૂરતી ક્ષમતાથી, કેપેસિટીથી કરી શકશે. આ રીતે આ સાયકલ ચાલુ રહે. આ એક સાયકલ છે. કંપની વેચાણ કરે, નફો કમાય અને ખર્ચ કરે, ખર્ચાઓ ચૂકવે. તો આ ચક્ર જે છે એ સમાન ગુણોત્તરથી ચાલુ રહે. આ રીતે અક્રૂડ અકાઉન્ટ્સ હોય એટલે. બીજું કે આ અક્રૂડ અકાઉન્ટ્સ જે છે, અક્રુઅલ અકાઉન્ટ્સ જે છે, એ નાણાં મેળવવામાં એમાં કંઈ ખર્ચ નથી કે કોઈ એના ઉપર વ્યાજ ન આપવું પડે. અગાઉના જે આપણે નાણાકીય સ્ત્રોત જોયા, શોર્ટ ટર્મ ફિનાન્શિયલ સોર્સિસ, એમાં આપણે જોયું નાણાં સંસ્થાઓ જોઈ, આપણે ફિનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ જોયા. એ સિવાય આપણે બિઝનેસ ક્રેડિટર્સ જોયા, કમર્શિયલ બેંક્સ જોઈ. તો એ બધામાં જે છે એ ઉછીના નાણાં મેળવવામાં, ઉછીની મૂડી મેળવવામાં, બોરોડ ફંડ મેળવવામાં આપણે એના ઉપર ઇન્ટરેસ્ટ પે કરવું પડે, ખર્ચ કરવો પડે. બટ આ કંપનીનું આંતરિક નાણાં ભંડોળ છે, કંપનીનું પોતાનું ઊભું કરેલું ભંડોળ છે. એટલે ઇન દેટ કેસ કંપની ડુ નોટ હેવ ટુ પે એની ઇન્ટરેસ્ટ કે કોઈ પણ ખર્ચ કંપનીને અહીંયા ચૂકવવો પડે નહીં. એટલે એ પણ અહીંયા પ્લસ પોઈન્ટ છે. કર્મચારીઓ તરફથી જે સેવા મળે એ મળતી જ રહે. પગારની જ્યારે ડેટ ન આવે, મંથ એન્ડ ન થાય, ત્યાં સુધી જે છે એ કર્મચારીઓને પગાર ચૂકવવાનો નથી, પણ કર્મચારીઓની સેવા મળતી રહેશે. અને એવી જ રીતે ટેક્સીસમાં પણ જે છે એ સરકારની સેવાઓ મળે છે એ મળતી રહેશે. અને ટેક્સીસ તો આપણે યર એન્ડ થશે અને ટેક્સ કેલ્ક્યુલેટ કરશું ત્યારે જ ચૂકવવાનું છે. એટલે આ રીતે જે છે એ અક્રુઅલ અકાઉન્ટ્સ સ્ત્રોતના ફાયદાઓ આ છે કે એના ઉપર કંઈ ખર્ચ નથી થતો. આવા પ્રકારના નાણાં ભંડોળ મેળવવામાં કોઈ એક્સપેન્ડિચર નથી થતું. દેટ ઇઝ મેજર પ્લસ પોઈન્ટ ઓફ ધીસ થિંગ. આ એનો મુખ્ય ફાયદો છે. પણ એવું પણ નથી કે અક્રુઅલ અકાઉન્ટ્સના માત્ર ફાયદા જ છે એ રીતે નાણાં ભંડોળ ટૂંકા ગાળાનું ઊભું કરવાના કે મેળવવાના. એમાં જે છે અમુક મર્યાદાઓ પણ છે. જેમ કે અક્રુઅલ અકાઉન્ટ્સ જે છે એ વિવેક બુદ્ધિ ઉપર છોડી શકાય એવો વિષય નથી. એટલે કઈ રીતે એ વિવેક બુદ્ધિ ઉપર છોડી શકાય એવો વિષય નથી અક્રુઅલ અકાઉન્ટ્સ. એ જો ડિસ્કસ કરીએ તો અક્રુઅલ અકાઉન્ટ્સની જે રકમ છે કે કેટલી રકમ એમાં જે છે એ આવશે, કેટલી રકમનો ઉપયોગ થશે, એ બધી વસ્તુઓ જે છે એ માત્ર ઇટ ઇઝ નોટ જસ્ટ ધ મેટર ઓફ વિઝડમ. ફોર એક્ઝામ્પલ, કંપની જે છે એ ટેક્સનું ચૂકવણું છે એ પાછું ઠેલવવામાં પોતે નિર્ણય ના કરી શકે. ઇટ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ ઓફ ધ કંપની. કંપનીના પોતાના હાથની વાત નથી કે ચલો ટેક્સીસ નથી ચૂકવવા, અત્યારે ટૂંકા ગાળાનું ભંડોળ જોઈએ છે, ટેક્સીસને આપણે ડીલે કરી દઈએ ચૂકવવાનું. નો, ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. એમ ના થઈ શકે. કંપની જે છે એનો ટેક્સ ક્યારે ચૂકવવા એ બધું સરકાર દ્વારા જે છે નિયમો આવતા હોય એને ફોલો કરવા પડે. સરકાર સિવાય કે સરકાર તરફથી થતા દંડને ભોગવે કે ચૂકવણી પાછી ઠેલવે તો કંપનીને ખર્ચાળ સાબિત થાય. એટલે આ વસ્તુ જે છે એ કંપનીના કંટ્રોલ બહારની છે. એવી જ રીતે પગાર કે વેતનના ચૂકવણા જે છે એ માની લો કે અમુક સંજોગમાં કંપનીને ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત હોય ને કંપની વિચારે કે આપણે આંતરિક નાણાં સ્ત્રોત અક્રુઅલ અકાઉન્ટ્સ ક્રિએટ કરી અને શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ નીડ્સને સેટિસ્ફાઈ કરી લઈએ. પગાર જે છે એનું વેતનનું ચૂકવણું આપણે પોસ્ટપોન કરી દઈએ કે ડીલે કરી દઈએ. તો આવું જે પોસ્ટપોનિંગ ઓફ પેમેન્ટ ઓફ વેજીસ છે એ ઘણી વખત જોખમી સાબિત થઈ જાય. કારણ કે એમાં કર્મચારી યુનિયન હોય છે, એમ્પ્લોયી યુનિયન્સ, એમનો ભય રહેલો હોય, એમના દ્વારા કોઈ સઘન માંગણી કરવામાં આવે તો એ વસ્તુ કંપની માટે જે છે એ જોખમી પુરવાર થાય. પછી બીજી વસ્તુ કે જ્યારે પગાર અને વેતનના ચૂકવણા ડીલે થાય, પોસ્ટપોન થાય, ત્યારે એવા સંજોગમાં કામદારો જે છે, કર્મચારીઓ, એમનું મોટિવેશન જતું રહેશે. તમે મોટિવેશન થિયરી ભણ્યા છો ફર્સ્ટ યરમાં. તો આ જે અભિપ્રેરણા છે, કર્મચારીને જે મોટિવેટ શું કરે, સૌથી પહેલી વસ્તુ કોઈ પણ કામ કરવા માટે આર્થિક પ્રવૃત્તિમાં મોટિવેટ કરતી, દેટ ઇઝ મની. તો જો પગાર જ એમને મોડો ચૂકવવામાં આવશે, પોસ્ટપોન થશે, તો ઇન દેટ કેસ જે મેજર મોટિવેટિંગ ફેક્ટર છે દેટ ઇઝ સેલરી, મની, એ કર્મચારીઓને મળશે નહીં. એટલે એમની કાર્યક્ષમતા ઉપર એની નેગેટિવ ઇફેક્ટ થશે. એમનું જે એફિશિયન્સી છે, કેપેબિલિટી છે, એ ઘટશે. એ લોકો કામ જે છે એમને મોટિવેશન નહીં મળે એટલે એટલા ખંતથી નહીં કરે કે નહીં કરી શકે. એના લીધે પછી જે છે એ વસ્તુની ઇફેક્ટ કંપનીના બિઝનેસ ઉપર પડશે, કંપનીના સેલ્સ ઉપર પડશે, પરફોર્મન્સ ઉપર પડશે, પ્રોફિટ ઉપર પડશે, અલ્ટિમેટલી નફા ઉપર પડશે એની અસર. અને ઔદ્યોગિક શાંતિ જે છે, જે એક હોવી જોઈએ કોઈ પણ કંપનીને સારી રીતે રન કરવા માટે, એ જે ઔદ્યોગિક શાંતિ છે એ જોખમાઈ જશે. ઔદ્યોગિક શાંતિ વિશે આપણે અગાઉ પણ વાત કરેલી છે. તો ઔદ્યોગિક શાંતિ જોખમાય એટલે કંપની માટે એ ટોટલી જે છે એ એક નેગેટિવ ફેક્ટર સાબિત થશે કે કંપનીના ઘણા બધા પાયા જે છે એનાથી જે છે હચમચી જશે. અને એકમની કાર્યક્ષમતા ઘટી અને એ સિવાય કામદારની ફેરબદલી દર પણ વધશે.
એમ્પ્લોયી ટર્નઓવર રેટ. એમ્પ્લોયી ટર્નઓવર રેટ, કામદાર ફેરબદલી દર વધે ત્યારે શું થાય? તો આપણે ત્યાં કંપનીમાં આપણે કોઈ કામદારને રોકીએ, પછી એ કામદાર તરત બીજી કંપનીમાં જતા રહે, તો આપણે એમને રોકવા માટે જે કંઈ રિક્રુટમેન્ટ એક્સપેન્ડિચર કર્યો હોય, રિક્રુટમેન્ટ વિશે જો HRM જેમણે રાખેલું હશે, BM જેમણે ઓપ્શનલ સબ્જેક્ટ રાખ્યો હશે, એમણે ફર્સ્ટ યરમાં ભણ્યા હશો તમે, અને અત્યારે પણ જે મારા રોજગારલક્ષી માર્ગદર્શન સિરીઝ, એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ સિરીઝના જે એક લેક્ચર્સ મુકાય છે એવરી વીકેન્ડ, એમાં પણ રિક્રુટમેન્ટ વિશે મેં વાત કરી છે. તો એ રિક્રુટમેન્ટ જે કર્મચારીની થતી હોય, ભરતી કરવામાં આવતી હોય, ભરતી અને પસંદગી, રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન, એમાં કેટલો બધો એક્સપેન્ડિચર થાય, ખર્ચ થાય કંપનીને. પછી એમ્પ્લોઈઝને સિલેક્ટ કરી લે, પછી એમને ટ્રેન કરવા પડે. એમ્પ્લોઈઝ જે છે વેલ ક્વોલિફાઈડ છે, લાયકાત ધરાવે છે જે પોસ્ટ ઉપર એમને સિલેક્ટ કરવામાં આવ્યા, બટ કંપનીમાં કઈ રીતે કામ કરવાનું છે એનો આછો પાતળો ખ્યાલ આપવા માટે, એનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપવા માટે દે હેવ ટુ બી ટ્રેન્ડ. એમને ટ્રેનિંગ આપવી પડશે, તાલીમ આપવી પડશે, તો એનો પણ ખર્ચ થશે. એ સિવાય એમ્પ્લોયી આપણે ત્યાં કામ કરશે એટલે આપણી જે વર્ક પેટર્ન છે, આપણા અમુક ટ્રેડ સિક્રેટ્સ છે, આપણી કંપનીની કામની પદ્ધતિઓ છે, આપણા વેપારી રહસ્યો છે, અમુક સિક્રેટ્સ છે, બિઝનેસ સિક્રેસી, એને ખબર પડશે. હવે ઇન ધેટ કેસ જો એમ્પ્લોયી ટર્નઓવર રેટ વધી જાય, આ રીતે એમને પગાર ચૂકવવામાં ન આવે અને પગારનું ચૂકવણું પોસ્ટપોન કરી અને પાછળ ઠેલી અને એક્રુડલ અકાઉન્ટ્સ ક્રિએટ કરી અને ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત કંપની સંતોષે, એવા સંજોગોમાં પછી જે છે એ કર્મચારીઓને મોટિવેશન ના મળે, પગાર મોડો મળે એટલે એ લોકો બીજે જતા રહે. તો એમ્પ્લોયી ટર્નઓવર રેટ આ રીતે વધે એટલે આપણે જેટલા પણ એક્સપેન્ડિચર ઇન્કર કર્યા છે ઇન રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ એમ્પ્લોઈઝ, ઇન ટ્રેનિંગ ધેમ એન્ડ વોટ એવર બિઝનેસ સિક્રેટ્સ દે આર નોઈંગ, એ જે છે પછી આપણા લીક થશે, વિચ કેન બી પ્રૂવ વેરી હાર્મફુલ ફોર ધ કંપની. આ જે છે એ એક સૌથી મોટું નુકસાનકારક પરિબળ પણ છે એક્રુઅલ અકાઉન્ટ્સ દ્વારા ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત જ્યારે કંપની સંતોષે ત્યારે. એટલે જ્યારે પણ આ આંતરિક નાણાં સ્ત્રોત એક્રુઅલ અકાઉન્ટ્સ દ્વારા નાણાકીય જરૂરિયાત સંતોષવાની વાત હોય, ત્યારે કંપનીએ જે છે એનું જે મેજર બેનિફિટ છે કે ઇટ કોસ્ટ્સ નથિંગ, એનો કંઈ ખર્ચ નથી આ નાણાં સ્ત્રોતનો, બટ ઓલ્સો ઇફ ઇટ ઇઝ નોટ બિંગ યુટિલાઇઝડ પ્રોપરલી ધેન ઇટ કેન કોસ્ટ એવરીથિંગ ટુ ધ કંપની. આની કંઈ ખર્ચ નથી, પણ જો એને બરાબર વિચારીને ન વાપરવામાં આવે તો ઇન દેટ કેસ કંપનીને એનું બહુ મોટું નુકસાન ઊભું થઈ જાય. આ બધું વિચારી અને આ જે નાણાં સ્ત્રોત છે એનો કંપનીએ ઉપયોગ કરવો જોઈએ. આ જે એક્રુઅલ અકાઉન્ટ્સ શોર્ટ ટર્મ ફિનાન્શિયલ સોર્સ છે એ બહુ જ નોવેલ કન્સેપ્ટ છે, થોડા સમયથી જ ધ્યાનમાં આવેલો ખ્યાલ છે. હવે એ વાત કરી કે એના એક ફાયદો છે મેજર અને એનું નુકસાન પણ એક મેજર છે. તો એવા સંજોગોમાં કંપનીએ વિચારી, જાણી, જોઈ અને બધા જ ફેક્ટર્સને કન્સિડર કરી, એનાલાઇઝ કરી, બધા જ પરિબળોને જે છે એનો વિચાર કરી, વિશ્લેષણ કરી અને નિર્ણય લેવો જોઈએ કે વેધર ટુ યુટિલાઇઝ ફંડ્સ ફ્રોમ એક્રુઅલ અકાઉન્ટ્સ. આ જે છે એ એવી કંપનીઓ માટે આ ફંડ, આ નાણાં સ્ત્રોત ઉપયોગી છે કે જે કંપનીને રોકડની ખેંચ અનુભવે છે, જે કંપની છે એ સ્કેર્સિટી ઓફ શોર્ટેજ ઓફ કેશમાં છે, જેની સ્કેર્સિટી ઓફ કેશ છે, એવી કંપનીઓ કે જેની પાસે રોકડની ખેંચ છે, એવી કંપનીઓ ચૂકવણીને ટૂંકા ગાળા માટે અટકાવી, શોર્ટ ટર્મ માટે આ જે કંઈ ચૂકવણી છે એને અટકાવી અને પોતાની અનિવાર્ય જરૂરિયાતને એડજસ્ટ કરી શકે. પણ ફોર લોંગ ટર્મ નીડ્સ ધીસ ઇઝ નોટ એટ ઓલ અ ગુડ ઓપ્શન. લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત માટે આ બિલકુલ ઓપ્શન જે છે એ યોગ્ય નથી, બિકોઝ ફોર લોંગર પીરિયડ ઓફ ટાઈમ જો તમે આવી સેલેરીઝ કે ટેક્સીસ, પગાર કે કરવેરાની ચૂકવણીને પોસ્ટપોન કરો કે અટકાવો તો દેટ મે પ્રૂવ હાર્મફુલ ટુ ધ કંપની, મેજરલી હાર્મફુલ ટુ ધ કંપની. જે આપણે મર્યાદાની વાત કરી એમાં આવે. એટલે મર્યાદા નિવારવાનો અને ફાયદો મેળવવાનો એક રસ્તો છે કે રોકડની ખેંચ અનુભવતી કંપનીએ શોર્ટ ટર્મ માટે આવા નાણાકીય જરૂરિયાત જે છે એ ઊભું કરવું, લોંગ ટર્મ માટે નહીં, લાંબા સમય માટે નહીં, ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત જે છે આમાંથી સંતોષવી. આ એક માત્ર રસ્તો છે ટુ get the advantage and to eliminate the limitations of this financial source. અહીંયા એક ડાયાગ્રામ આપેલો છે, એમાં તમે આ આખી મેટર સમજી શકો. અક્રુડ રેવન્યુ એટલે મળેલી આવક, એ કેને કહેવાય? તો વર્ક પરફોર્મ્ડ, કામ કરેલું છે, બટ ક્લાયન્ટ પેઇઝ લેટર, તમારા જે ક્લાયન્ટ હોય, અસીલ હોય, તમારા ગ્રાહક હોય, કસ્ટમર હોય, એ તમને મોડેથી ચૂકવે. તમે એને વર્ક પરફોર્મ કરી દીધું, તમે એને કામ કરી દીધું, એ મોડેથી ચૂકવે મતલબ એ સંચિત થઈ આપણી આવક જે છે એ. અને અક્રુડ એક્સપેન્ડિચર મતલબ મટીરિયલ્સ બોટ ઓન ક્રેડિટ, માલ જે છે એ આપણે ખરીદી લીધો શાખ પર. અને કંપની પેઇઝ લેટર, આપણે કંપની એટલે કે આપણે જે છે એ જો મોડું ચૂકવીએ, એનું ચૂકવણું પોસ્ટપોન કરીએ તો દેટ ઇઝ અક્રુડ એક્સપેન્ડિચર. સેમ ગોઝ વિથ ધ સેલરી એન્ડ ટેક્સીસ. સેલરીમાં
કર્મચારીઓની સેવા મળી ગઈ. પછી કંપની પેઝ લેટર ટુ ધ એમ્પ્લોઈઝ ઇન ફોર્મ ઓફ સેલેરી, તો એ થયું અક્રૂડ એક્સપેન્ડિચર. જેટલો પણ ટાઈમ પીરિયડ વચ્ચે હોય, કંપની કર્મચારીઓની સેવા મળી અને કર્મચારીઓને એ સેવાનું વેતન મળ્યું, રેમ્યુનરેશન પે થયું, એની વચ્ચે જેટલો પણ ટાઈમ પીરિયડ હોય એ ટાઈમ પીરિયડ સુધીના એક્સપેન્ડિચર જે છે એકચ્યુઅલમાં પે નથી થયા, દેટ્સ વાય દેટ ઇઝ અક્રૂડ એક્સપેન્ડિચર. ફાઇન. સો આઈ હોપ કે આ અક્રુઅલ અકાઉન્ટ્સનો કોન્સેપ્ટ જે છે તમને ક્લિયર થઈ ગયો હશે. બાકી આપણે લોંગ ટર્મ લોનના પણ અમુક બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરેલા છે, અને આ જે બધા કોન્સેપ્ટ છે આપણે 1 by 1 જેમ શોર્ટ ટર્મના ડિસ્કસ કરીએ છીએ એમ આગળ ઉપર ગ્રેજ્યુઅલી લેક્ચર બાય લેક્ચર ડિસ્કસ કરતા જશું. સો દેટ્સ ઓલ ફોર ધીસ સેશન. થેન્ક યુ. એન્ડ જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.